હે ભાઈ લાંબા, તારા ધ્યાનમાં કોઈ લાંબી બાઈ છે? ધ્યાનમાં તો નથી, પણ તારે લાંબી બાઈ નું શું કામ છે? મારે લાંબી બાઈ ના કપડા જોતા હતા. કા તારે લાંબી બાઈ ના કપડા જોઈએ? ભાઈ મને મચ્છરિયા બહુ કરડતા હતા ને, તો હું દવાખાને દવા લેવા ગયો તો ત્યાં ડોક્ટરે મને એમ કીધું કે તમને મચ્છર કરડવાના કારણે ડેન્ગ્યુ થઈ ગયો છે, તો તમે લાંબી બાઈ ના કપડા પહેરજો. એલા ઈ લાંબી બાઈ નહીં, તારા આખા હાથ ઢકાઈ જાય ને, ઈ લાંબી બાઈ ના કપડા પહેરવાનું તને કીધું હોય છે. એવું છે એમ ને ભાઈ? પણ તું આ નારિયેલ લઈને ક્યાં જા? એલા ભાઈ, આ નારિયેલ કેદુનું મારા હાથમાં જ છે, અને આ નારિયેલ એવું છે ને, આપણું કઈક સારું કામ પૂરું થાય ને ત્યારે આ મંદિરે ફૂટે, બરોબર, અને આપણે પૂરા થઈ જાય ને ત્યારે શમશાને ફૂટે, બરોબર. અને જો આ નારિયેલ ફોડવામાં બગડેલું નીકળે ને તો આપડા ખાલી 25 રૂપિયા જ જાય, બરોબર. અને જો આ નારિયેલ પાછું આવે ને તો આપડા 2.5 લાખ રૂપિયા જાય, અને આ નારિયેલ 3 વાર મારી પાસે પાછું આવેલું છે. હવે તું આ નારિયેલ લઈને જા, નકર આ નારિયેલ હું તારા માથામાં ફોડી નાખીશ. એટલે તું આ નારિયેલ ફોડવાની ક્યાં વાત કરસ? હજી મારે ચોથી જગ્યાએ દેવાનું છે, સાચવી રાખવું પડે.